ગુડ મોર્નિંગ. અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આજે આપણે એક લીમડા વિશે ચર્ચા કરવાની છે. જોકે લીમડા વિશે તો બધા મિત્રો જાણતા જ હોય, પણ ખાસ એક વિડીયો લીમડા વિશે બનાવ્યો છે. તો તમે બધા મિત્રો આ વિડીયો ખાસ જરૂર ને જરૂર આ વિડીયો જોજો અને ખાસ સાંભળજો આ લીમડા વિશેની ચર્ચા. મિત્રો આપણે નીચે આવી ગયા. આ એક લીમડાનું ઝાડ છે ને આપણે પણ લીમડાના છાંયે બેઠા છીએ. લીમડો આમ તો કડવો પણ એના ગુણ મીઠા છે. લીમડો ગમે તે જગ્યાએ સહેલાઈથી ઉગી નીકળે છે. અમુક જગ્યાએ જુઓ તો વાવવાની જરૂર પણ નથી પડતી અને સહેલાઈથી ઉગી નીકળે છે. જોકે હવે ચૈતર મહિનો પૂરો થઈ ગયો, હજુ ક્યાંક લીમડામાં કમુરિયા દેખાય છે. આ કમુરિયા શરીર માટે બહુ ફાયદો કરે. રોજ દિવસમાં તો નહીં, પણ સવારમાં નૈણા કોઠે જો ખાલી 1 ચમચી જેટલા કમુરિયા ખાય ને તો પેટના રોગ થતા નથી અને તાવ પણ આવતો નથી. ખરેખર લીમડો ખાવામાં શરીરમાં ખૂબ ફાયદાકારક છે. લીમડામાં નાની ડાળી હોય, એ ડાળી હાવ ઝીણી આંગળી જેવડી હોય, એને તમે તોડી કાપી અને ચાવવામાં આવે તો તમારા દાંત સારા રહે છે. દાંતે સારા રહે અને મોઢામાં દુર્ગંધ પણ આવતી નથી. હવે અત્યારે તો હજી લીંબોળી ના દેખાતી હોય, હવે પછી આ કમુરિયા પૂરા થાય પછી લીંબોળી આવશે. ચોમાસા પહેલાં લીંબોળી આવી જાય. એટલે લીંબોળી પણ ખાવામાં બહુ મીઠી હોય અને લીંબોળીનો સ્વાદ પણ સારો હોય. લીંબોળી પણ શરીરમાં આટલો જ ફાયદો કરે છે. ખરેખર લીંબોળી પણ આ કમુરિયા પૂરા થાય ને પછી લીંબોળી પણ, જ્યાં સુધી લીંબોળી ચાલુ હોય ને ત્યાં સુધી રોજ લીંબોળી 10, 15, 20 ખાવી જ જોઈએ. અને દાંતણ એટલે આપણે જે લીમડો ચાવવાની વાત છે. લીમડોનું નાની ડાળી હોય અને રોજને માટે ચાવવી જોઈએ. એમાં કાંઈ આપણે સિઝનની જરૂર નથી. રોજ તમે એને ચાવી શકો છો. તમારા મોઢાની દુર્ગંધ પણ વહી જાય અને શરીર માટે પણ સારું અને દાંતે સારા રહે. લીમડાનું ઝાડ એક એવું છે કે ખરેખર ઉપયોગી છે, બધા માટે ઉપયોગી છે. નાના મોટા બધા ખાઈ શકે અને લીંબોળી ખાઈ શકે, પછી દાંતણ એનું ચાવી શકે. લીંબોળી ચોમાસા પહેલાં અથવા તો પહેલાં વરસાદમાં દુનિયાની નીચે ખરી જ ગઈ હોય. બધાએ જોયું જ હોય જો કે લીંબોળી નીચે ખરે છે. ખરેખર આ લીંબોળીને બધીને ભેગી કરી અને વાવવી જોઈએ. તમે જોતા હશો કે લીમડો હોય તો લીમડાની નીચે છાંયો હોય છતાંય લીમડા નીચે ઉગી ગયા હોય. એની મેળે ઓટોમેટિક લીમડા ઉગતા હોય છે. જ્યાં કોઈ વાવવા નથી જતું, પણ ઉપરથી જે લીમડામાંથી કરી હોય ને એ જ નીચે ઉગી જતી હોય. એને કોઈ વાવવા ના જાય કે એની કોઈ માવજત ના કરતું હોય કે કાંઈ ના હોય. તો ખરેખર આ ઝાડવું એક એવું છે કે આપોઆપ એની મેળે નીચે ઉગી જાય છે. તો આ એક વિચારવા જેવું છે ખરેખર કે આ લીંબોળી વરસાદ પહેલાં ખરીદતી હોય અને વરસાદ પહેલો થાય ને ત્યારે તો બહુ ખરે. તો ખરેખર નીચેથી બધી લીંબોળીને ભેગી કરી અને આપણે ક્યાંક ફરવા જતા હોય, પછી ક્યાંક સિટીમાં હોઈએ તો બંને બાજુ મોટી ગટર હોય કે વોકરો જતો હોય કે નદી જતી હોય તો એ બંને બાજુ કાંઠે એમને ફેંકી દેવી જોઈએ. ખરેખર આ લીંબોળીને એમને ફેંકી ગયો, જો એ લીંબોળી ઝાડવાની નીચે ઉગતી હોય તો આમાંથી તમે ભેગી કરી લીધી હોય એમને તો એ એમને ઉગી જ જવાની છે. ખરેખર આ લીંબોળી ભેગી કરી અને આપણે ગમે ત્યાં જતા હોઈએ ને ત્યાં ફેંકી દેવી જોઈએ તો ઘણા બધા લીમડા ઉગી જાય અને આને માવજતની કાંઈ જરૂર નથી. લીમડા માવજત વગરનું
તમારે ઘરે ક્યાંય જગ્યા ના હોય ઝાડવા વાવવાની આ તે, તો આ લીંબોળીને તમે આવી રીતે ગમે ત્યાં હોકરા હોય, નદી હોય, ત્યાં ફેંકી આવો તો ખરેખર ઉગી શકે. એની મેળે ઉગી જ જાય. અહીંયા તમારે કાંઈ પાણી પાવા જવાની જરૂર નથી. એનો ટાઈમ થશે એટલે આપોઆપ ઉગી જશે. ખરેખર આ ઝાડવાની વાત નથી, પણ ખરેખર બધા મિત્રોએ બધા ઝાડ વાવવા જ જોઈએ. ઝાડ વાવવા ખૂબ જરૂરી છે. અત્યારે ગરમી બહુ જ પડે છે, અને ગરમી જો આમ ઝાડવા નહીં વાવીએ આપણે તો ગરમીનું ટેમ્પરેચર રોજે રોજ વધતું જ જાય છે. હું પણ દર વર્ષે આ કરું જ છું. દર વર્ષે લીંબોળીની સિઝનમાં, મતલબ 1.5-2 મહિનાની અંદર 2-3 વાર ગામડે જઈએ એટલે લીંબોળી લઈ જ જઈ, અને શેઢે પારે પછી ઝાડી હોય, ગીચ શેઢા હોય કે ગમે ત્યાં આપણે નાખીએ, ફેંકી આવીએ એટલે લીમડા અહીંયા ક્યાંક ને ક્યાંક ઉગી જ નીકળે. બધા મિત્રોને ખરેખર મારી આ નમ્ર વિનંતી છે કે આમાં વગર મહેનતે, ઓછી મહેનતે આવા ઝાડવા થઈ શકે તો ખરેખર ઝાડવા વાવવા જોઈએ. તો મિત્રો, આપણે લીમડા વિશે ઘણી બધી ચર્ચા કરી. તો હવે ખરેખર લીમડો નહીં પણ બધા ઝાડ જો કે જીવનમાં ખૂબ ઉપયોગી જ છે. તો લીમડો પણ ખૂબ કામ આવે છે. તો આ બધા મિત્રોને તમે 5 જણા, 50 જણાને તમે સમજાવશો, 5 જણાને કામ આવશે ને મિત્રો, તો લીમડો ખરેખર જરૂરી છે કે 5 જણાને ક્યાંક ને ક્યાંક કોઈક ને કંઈક વસ્તુ ઉપયોગી થશે. તો તમે બધા મિત્રોને શેર કરજો અને બધાને વાત કરજો કે લીમડા વિશે બધાને સમજાવે કે લીમડાના ગુણ કેવા છે. ખરેખર એ તમે 5 જણાને કહેશો ને તો એમાંથી 5 જણામાંથી 2 જણાને તો લાગુ પડશે. અને લીમડા વિશે બધાને ખબર જ છે કે લીમડાનો ગુણ કડવા છે, પણ ગુણ નહીં, લીમડો કડવો છે પણ ગુણ ખરેખર મીઠા છે. આ વિડીયો તમે ખાસ જોજો અને બીજાને પણ શેર કરજો. ખાસ જોજો, ખાસ. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.